નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 4 જે દ્વિતીય સત્રમાં આવે છે, જેનું નામ છે ધરા ગુર્જરી। તેની સ્વ અધ્યયન પોથી આ વર્ષે નવી આવેલી છે। તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સંસ્કૃત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત MCQના બટન પરથી તમે તમારા જ્ઞાનની ચકાસણી માટે ચેપ્ટર વાઇઝ MCQ આપેલા છે, તેના દ્વારા તમે પ્રેક્ટિસ MCQની કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં પ્રશ્ન 1, અનુલેખન કરો। એટલે કે આ બાજુ જેટલા પણ વાક્યો 5 આપેલા છે એ એવા ને એવા વાક્યો અહીંયા આપેલી જગ્યામાં તમારે લખવાના છે। પહેલું વાક્ય છે સૂર્યતનયા વહતી વિપુલા। બીજું છે વસતી કૃષ્ણ પશ્ચિમ દિશાયામ। ત્રીજું છે સાભ્રમત્યાઃ ઇતિહાસો વિશાલઃ। ચોથું વાક્ય છે કુંતેશ્વરસ્ય તુ દક્ષિણધામ। અને પાંચમું છે ગૌરવશાલિત્વમ માત ગુર્જરી। પ્રશ્ન 2 છે, પ્રશ્નના જવાબ આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન, ઉત્તર દિશાયામ કા રક્ષતી? ઉત્તર દિશાયામ અંબા માત રક્ષતી, એટલે કે ઉત્તર દિશાનું રક્ષણ છે અંબામાં કરે છે। બીજું છે કા સૂર્યતનયા અસ્તિ? તો તાપી સૂર્યતનયા અસ્તિ। ત્રીજો પ્રશ્ન છે કસ્યા ઇતિહાસઃ વિશાલઃ અસ્તિ? તો સાભ્રમત્યાઃ ઇતિહાસઃ વિશાલઃ અસ્તિ। ચોથું છે પશ્ચિમ દિશાયામ કઃ વસતિ? પશ્ચિમ દિશાયામ કૃષ્ણ વસતિ। પાંચમું, દક્ષિણ દિશાયામ કસ્ય ધામ અસ્તિ? દક્ષિણ દિશાયામ કુંતેશ્વરસ્ય ધામ અસ્તિ। પ્રશ્ન 3, જોડકા જોડવાના છે। આની સામે બ આપેલો છે। પૂર્વ દિશાયામ, તો તેમાં કાલી માતા। ઉત્તર દિશાયામ, તેમાં આવશે ચોથું અંબા માતા। દક્ષિણ ધામ, તેમાં આવશે ત્રીજું કુંતેશ્વરમ। પુણ્ય સલીલા, તેમાં આવશે પહેલું નર્મદા માતા। અને ધર્મદાયિની, તેમાં આવશે ગુર્જરી। પ્રશ્ન 5, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। ઉદાહરણ આપેલું છે। ઉદાહરણમાં અહીંયા બ્રહ્મપુત્રા છે, તો અહીંયા બ્રહ્મપુત્રાયાઃ એવું લખવાનું છે। બીજું છે પહેલું સાભ્રમતી, તો સાભ્રમત્યાઃ તટે અહમદાબાદ નગરમ અસ્તિ। યમુનાનું યમુનાઃ તટે દિલ્હી નગરમ અસ્તિ। નર્મદાનું નર્મદાયાઃ તટે સરદાર પટેલસ્ય પ્રતિમા અસ્તિ। ગંગા, તો ગંગાયાઃ તટે વારાણસી નગરમ અસ્તિ। અને ગોદાવરીનું બનશે ગોદાવરીયાઃ તટે નાસિક નગરમ અસ્તિ। પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। ઉદાહરણ અહીંયા શાલા, આ ઉપર ગૃહમ અને ઉત્તર દિશા, તો આ રીતે દિશા આપેલી છે। 8 ખૂણા છે, 8 ખૂણાનું કયું શું આવેલું છે તે અહીંયા લખવાનું છે। ઉદાહરણમાં શાલાયાઃ ઉત્તર દિશાયામ ગૃહમ અસ્તિ, એટલે કે શાળાની ઉત્તર દિશામાં ઘર આવેલા છે। પહેલું શાલાયાઃ પૂર્વ દિશાયા મંદિરમ અસ્તિ, એટલે કે પૂર્વ દિશામાં મંદિર આવેલું છે। શાલાયાઃ દક્ષિણ દિશાયામ કાર્યાલય અસ્તિ, ઓફિસ આવેલી છે દક્ષિણમાં। શાલાયાઃ પશ્ચિમ દિશાયામ ક્રીડાંગણમ અસ્તિ, એટલે કે શાળાનો પશ્ચિમ દિશામાં રમતનું મેદાન આવેલું છે। ચોથું છે શાલાયાઃ ઈશાન દિશાયામ પુસ્તકાલય અસ્તિ, ઈશાન ખૂણામાં પુસ્તકાલય આવેલું છે। પાંચમું છે શાલાયાઃ અગ્નિ દિશાયામ ઉદ્યાનમ અસ્તિ, બગીચો આવેલો છે। છઠ્ઠું છે શાલાયાઃ વાયવ્ય દિશામ
યામ પ્રાર્થનાખંડ અસ્તિ. તો મિત્રો આ દરેક વિડીયો છે તેનું સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, જે PDF સ્વરૂપે મળી રહેશે, તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. આ ઉપરાંત તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તે વિષય પર સોલ્યુશન સ્વરૂપે વિડીયો રેકોર્ડ કરી શકીએ. પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ઉદાહરણ આપેલું છે લીક, તો અહમ લિખામી. પટ, તો અહમ પઠામી. પીબ, અહમ પીબામી. રમ, અહમ રમામી. નય, અહમ નયામી. અને હસનું, અહમ હસામી. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.